અમદાવાદમાં જ્વેલરી વર્લ્ડ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ. વાયએમસીએ ખાતે 12 જુલાઈના આયોજન. એસજી હાઈવે પર આવેલા વાયએમસીએ ખાતે આજથી શરૂ થયેલું જ્વેલરી વર્લ્ડ 2026 આગામી તારીખ 12 જુલાઈ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. 3 દિવસીય આ પ્રદર્શન દેશના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રીમિયમ જ્વેલરી એક્ઝિબિશનોમાંનું એક માનવામાં આવે છે. જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના સહયોગથી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરના 40થી વધુ જાણીતા અને પ્રતિષ્ઠિત જ્વેલર્સ એક જ છત નીચે પોતાની શ્રેષ્ઠ કારીગરી અને લક્ઝરી જ્વેલરી કલેક્શન રજૂ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં બ્રાઇડલ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, પોલ્કી અને જડાવ કલેક્શન, ટેમ્પલ જ્વેલરી, આધુનિક ડિઝાઇનર જ્વેલરી તેમજ કિંમતી રત્નોના અનેક આકર્ષક કલેક્શન જોવા મળી રહ્યા છે. લગ્નની તૈયારી કરી રહેલા પરિવારો, નવવધુઓ તેમજ લક્ઝરી જ્વેલરીના શોખીનો માટે આ પ્રદર્શન એક ઉત્તમ તક બની રહ્યું છે, જ્યાં તેઓ વિવિધ ડિઝાઇનની સરખામણી કરીને પોતાની પસંદગી મુજબ ખરીદી પણ કરી શકે છે. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ, પચ્ચીગર જ્વેલર્સ, સુવર્ણમ જ્વેલર્સ, હરિત ઝવેરી જ્વેલર્સ, ગહેના જ્વેલર્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. અને અત્યારે અહીંયા વાયએમસીએ ક્લબ છે, જ્યાં જ્વેલરી વર્લ્ડનું એક્ઝિબિશન છે અને અત્યારે અમે અહીંયા બધા જોવા આવ્યા છીએ અને અમે હર સાલ જોવા આવીએ છીએ. ગયા વર્ષે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છીએ. પણ આનું જે છે ખરેખર એકવાર બધી લેડીઝે આવવું જ જોઈએ. શું એની બધી ડિઝાઇન્સ છે પ્રેશિયસ અને બહુ જ સરસ કલર કોમ્बिनेशन બહુ જ સરસ છે. सो ज्वेलरी वर्ल्ड एग्जीबिशंस हर साल अहमदाबाद आते हैं और इनफैक्ट हम लोग 50 जूलर्स लेके आते हैं इंडिया के अलग अलग जगहों से, दैट इज़ फ्रॉम जयपुर, बॉम्बे, बेंगलोर, हैदराबाद, दिल्ली. सो इनफैक्ट बहुत सारे जूलर्स आते हैं, फेमस जूलर्स हैं सारे ही, और बहुत नई डिज़ाइंस रखते हैं, बहुत लेटेस्ट डिज़ाइंस लेके आते हैं हर साल. इनफैक्ट क्योंकि गोल्ड के रेट्स 2 साल से बहुत बढ़ रहे हैं, तो लोगों का झुकाव गोल्ड की तरफ ज़्यादा हो रहा है.